હે મા મેલડી, હે દુખિયાના દૂર કરનારી મા, જગત જેની મા. મા, આજે તું મારી લાજ રાખી દેજે મા. આજે મારી દીકરીને જોવા માટે એ લોકો આવી રહ્યા છે મા. તો મા, આજે તું કૃપા કરજે મા. કેટલી વખત ઠેકાણે જોયા, ઘણા બધા જોવા આવ્યા, કોણ જાણે શું મારી દીકરીનું સત પણ થતું જ નથી માં. તું જાણે છે ને માં કે માં વગરની દીકરી છે. અને મારી માં, તું તો એની માં છો. નાનપણથી તારી ભક્તિ કરે છે. કોણ જાણે એને કેવા નસીબ છે, સારા માગા પણ પાછા જાય છે. માં, મારી દીકરીમાં કોઈ જાતની કમી નથી, છતાં આવું કેમ થાય છે માં? બસ માં, હું એક બાપ છું. હવે મારી દીકરીની જવાબદારી મારા ઉપર છે. તો માં, તું મારા પર કૃપા કરજે દેવી, કે આજે જે લોકો જોવા આવે છે ને એ મારી દીકરી સાથે સત્સંગ કરીને જાય. બસ મારી માં, હું આટલું જ તારી પાસે માંગુ છું માં. તું કૃપા કરજે માં, તું કૃપા કરજે, મારી કૃપા કરજે. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા, કેમ છે? મજામાં? એકદમ મજામાં. તબિયત પાણી સારા ને? બહુ સરસ. તમને કેમ છે? સારું હો. અહીં આવવામાં કઈ તકલીફ નથી પડી? ના કાઈ નહીં. સરસ. મારો દીકરો ભેગો હોય પછી શું તકલીફ પડે? હા, સાચી વાત છે. બેટા શું કરે છે તું અત્યારે? બસ જો અંકલ, હવે થોડીક મારે સ્ટડી બાકી હતી, એ કે કમ્પ્લીટ થઈ ગઈ અને બસ હવે જોબના પ્લાનિંગમાં છું. વેરી ગુડ. સરસ. હજી જોબ શોધે છે ને? હા, અમે એવું છે, મારે 2 જગ્યાએ તો વાત ચાલુ છે, પણ 9% તો ફાઇનલ જ છે એમાં. આ તો થોડોક આપણે વેટ તો કરવો જ પડે અત્યારે. હા, અત્યારે થોડુંક બેકારીનો દર પણ વધી ગયો છે. હા. જો અમારે કાંઈ એમ પૈસાની કાંઈ અમારે ચિંતા નથી. અમે તો ઘરનો બિઝનેસ પણ કરી શકીએ છીએ. એટલે મારે એને લગભગ તો ઘરનો બિઝનેસ જ કરાવવો છે, કારણ કે નોકરી અને બિઝનેસ એ બિઝનેસ. તમારી વાત એકદમ સાચી છે. જો ઘરનો ધંધો હોય તો પછી નોકરી શું કામ કરવી જોઈએ આપણે? પણ જો અંકલ એમાં એવું છે, મેં સ્ટડી પણ મારે કમ્પ્લીટ કરી છે મેં, તો મારો વિચાર તો એવો જ છે કે જો સ્ટડી મેં કરી છે તો એ રીતના તો મારે જોબ કરવી જ પડે કે નહીં કયો. એટલે 99% તો વિચાર એવો જ છે, પણ જો આ ફેમિલીની તો એવી જ ઈચ્છા છે કે બિઝનેસમાં ધ્યાન દે, હું મારી રીતે બેમાં લડું, જેમાં અનુકૂળ આવશે ને એ રીતનું સેટિંગ કરીશ. બીનાબેન, એમની વાત પણ સાચી છે હો. હા, બિંદિયા. બોલાવું છું. બિંદિયા બેટા, મહેમાન આવી ગયા છે. હા પપ્પા, આવું છું. હા બેટા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. આ મારી દીકરી બિંદિયા. શું બેટા, આગળ કઈ ભણવાનો વિચાર ખરો? ના આંટી, હવે તો એજ્યુકેશન કમ્પ્લીટ થઈ ગયું છે, તો પપ્પા કહેશે તે જ. અચ્છા. અને ઘરકામ તો બધું તું હાથે જ કરતી હોઈશ ને? હા આંટી, એ તો બધું કરી લઉં. રસોઈ પણ? હા, બધું આવડે છે. બહુ સરસ. બીનાબેન, તમને તો ખ્યાલ જ છે એમના મમ્મી નથી, એટલે ઘરની તમામ જવાબદારી બિંદિયાએ સંભાળી લીધી છે. હા મહેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. મા વગર દીકરીને મોટી કરવી ને બહુ અઘરી વાત છે. અને આજના જમાનામાં તો દીકરીને બધું શીખડાવવું, બધું ઘરકામનું, બધું ઘરમાં કેમ રહેવું, અને પાછું એનું ભણવાનું ચાલુ, એને સાચવવી, ખરેખર શાબાશી દેવી પડે તમને. સાચી વાત છે. અને દીકરી પણ મારી હોશિયાર છે અને એકદમ કયાગરી છે. હા ના, એ તો તમારી વાત સાચી છે. સંસ્કારી તો દેખાય જ છે અને હશે જ. અને નહીં તો અત્યારની છોકરીઓ ક્યાંનું કહીને ક્યાં નીકળે છે. ભણવા જવાનું કહીને ક્યાં જાય, ફિલ્મો જોવા જાય, ભાઈબંધ દોસ્તારો હારે, દોસ્તો હારે પાર્ટીમાં જાય. બધી સારી વાત નથી, પણ તમારી દીકરી તો ખરેખર સંસ્કારી જ દેખાય છે. સાચી વાત છે બીનાબેન. જો હું તો આખો દિવસ
ઘરની બહાર બહુ હા. કામકાજે જતો હોઉં છું તો પાછળથી આખું ઘર સંભાળે છે કોઈ દિવસ મને ફરિયાદ આવવા નથી દીધી લ્યો. જો એ કેટલી ડાઈ કહેવાય દીકરી. નહીં તો અત્યારે એકલા પણ દીકરીને રહેવું બહુ મુસીબતની મુશ્કેલ વાત છે છે. અત્યારે. એકલી રાખવી હોય તો કેટલી તકલીફ પડે આપણને. હમ. ટેન્શન કેટલું રહે કે ભાઈ દીકરી ઘરે એકલી છે એમ. મીરાબેન મને પૂરેપૂરો મારી દીકરી પર વિશ્વાસ છે કે એવું કોઈ પણ જાતનું પગલું નહીં ભરે. સાચી વાત છે અંકલ, કેમ કે આ તમારું ઘરનું વાતાવરણ મેં જે જોયું ને એ પરથી તો કહી શકાય કે તમે એકદમ 100% સાચા છો. હા હવે જો મહેશભાઈ તમે કહેતા હોય ને તો આપણે બેયને કંઈક વાતચીત કરવી હોય તો કેમ નહીં બેટા તું મિતેશને લઈ જા અંદર છે. હા પપ્પા. મમ્મીએ આ રીતે વાતચીત કરવાનું કીધું તો તમને કઈ પ્રોબ્લેમ તો નથી પડી ને? ના ના કઈ વાંધો નહીં, એમાં શું. ઓલું શું કે આપણે થોડીક વાતચીત થઈ જાય ને તો આપણે પ્રોબ્લેમ ન રહે. હા તો તમારે એવું કાંઈ હોય કે મનમાં તો પૂછી શકો છો બેઝિઝક. અને કાંઈ વાંધો નહીં, તમારે જે મનમાં હોય તે મને પૂછી લ્યો, પછી હું તમને પૂછીશ. ઓકે, તો તમારા કાંઈ શોખ હોય કે કાંઈ વસ્તુ હોય તો મને કહો તમે તારે સામે, તો મને પણ ખબર પડે. હા એક છે કે મારું એજ્યુકેશન છે તે કમ્પ્લીટ થઈ ગયું છે, ઓકે, તો કદાચ હું મેરેજ પછી જોબ કરું તો તમને કઈ વાંધો? અને હા જો જોબ કરવી હોય તો શોખથી હોય કે તને હોય કે ઓલા હું જોબ કરું અને તારી ખુશી માટે. બાકી મારે કાંઈ એવી જરૂર નથી અને હું તને કરવાય ન દઉં. પાછો તને એમ લાગે છે કે ભાઈ મેં એજ્યુકેશન કર્યું છે, મારે જોબ કરવી છે, તો તારી ખુશી માટે તું કરજે, હું તને ના નહીં પાડું. તારે જ્યાં સપોર્ટ જોતો હશે ત્યાં હું કરીશ તું તારે. હા બસ મારે એ જ સાંભળવું હતું કે તમે મારી દરેક વાત ઉપર સપોર્ટ તો કરશો ને. પણ હા મેઇન વાત એ કે તને કાંઈ એવું ચોઈસમાં તો નહોતું ને કે ભાઈ મારે થોડોક આ રીતનો છોકરો જોતો હતો કે મને થોડાક મારા સપના હોય આ રીતના કે મને સપોર્ટ કરે કે એવી અધરવાઇઝ ચોઈસ? ના ના એવું તો કઈ નહોતું, બટ હા સિમ્પલ ને સોબર જે છોકરો જોતો હતો એ રીતે એ સ્ટાઇલમાં તમે તો છો અને પપ્પાને ગમી જાય એટલે બસ એ જ જોતું હતું, બીજું તો કઈ નથી. પણ ચલો પપ્પાને તો ગમી જાય એ વસ્તુ અલગ છે, પણ મેન તો તમને ગમવું જોઈએ ને. હા કઈ વાંધો નથી, તમે સિમ્પલ ને સોબર છો બસ એટલું જ જોતું હતું મારે. હા પણ મેઇન વસ્તુ તો એ જ છે ને કે એકબીજાને ગમવું જોઈએ. જો પરાણે હા કરી દેવી એ પણ ન મજા આવે. ના ના એવું કઈ નથી, મને સિમ્પલ ને સોબર છોકરો ગમે છે જે તમે છો. ઓકે, અને એવું પણ નથી ને કે પપ્પાએ હા પાડી એટલે તમે પરાણે હા પાડ્યું છે? ના 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 એવું કઈ નથી. ઓકે, તો હું તમને ગમું છું. હા. ઓકે, તમને ખાવા પીવામાં શું ભાવે છે? જો એમ એવું છે નોર્મલી તો હું પહેલેથી ગુજરાતી જ જમું છું અને બહારનું જમવું તો મને એકદમ અનુકૂળ નથી આવતું, અને હું પહેલેથી ઘરનું જ જમું છું વધારે. આ તો કઈક એવી સ્પેશિયલ ડિશ હોય ને કે હા મને આ ભાવે છે વધારે. ના એમ એવું છે ગુજરાતી તો ઓલમોસ્ટ બધી વસ્તુ આવી જાય, પણ હા તમને વધારે પડતું શું ભાવે? કેમ કે અત્યારે ખબર છે ચોઈસમાં ગુજરાતી પણ છે, પંજાબી, તો તમને વધારે શેમાં? ના મને તો બધું ચાલે, એવું કઈ સ્પેશિયલ ડિશ કોઈ છે નહીં, અને તમને જે ભાવતું હશે હું બનાવી દઈશ, કારણ કે બનાવતા તો બધું મને આવડે છે સાહેબ. તો પછી એમાં પ્રોબ્લેમ છે નહીં, જે તમને ગમે મને ગમે છે, મને તમને ગમે છે. સારું, તો બીજું કઈ તમારે હવે જો પૂછવાનું હોય મને તો તમે પૂછી શકો છો, બાકી નહીં તો આપણે નીચે જ. ના હવે તો કાંઈ પૂછવું નથી, કેમ કે જે મારે જોતું હતું એ મને જવાબ મળી ગયો. સારું ચાલ.